છે અને એના શ્રાપને લઈને અને રામાવતાર નારાયણ ખુદ અવતર્યા છે અને એ અવતારનું અહીંયા રસપાન આપણને નારદજીના પ્રસંગમાંથી કરાયું. કેમ અવતાર લેવો પડ્યો અને કોના માટે લેવો પડ્યો? રામાવતાર શેના માટે છે? ભગવાને કીધું મારે અવતાર લેવો તો, પણ શેના માટે? પરિવારની અંદર એક પતિ કેવો હોય એ મારે આ જગતને, એક પતિનો નિયમ કેવો હોય, એક પતિની ફરજ શું છે, મારે આખા સમાજને શિખામણ અને બોધ આપવા માટે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય એ મારે જગતને બતાવવો છે. માતા પિતાની કિંમત શું છે આ જગતની અંદર, એ મારે એક જ અવતારની અંદર મારે અનેક કામ કરી રહ્યા છે. અને આ અવતારની અંદર, રામાવતારની અંદર એમને એટલું બધી પદવી શોભાય છે. ખરેખર તમે જુઓ તો એક રામ એટલે રામ જ કહેવાય. રામ એટલે એની ઉપમા અથવા એની